હર હર મહાદેવ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગની કથા વાર્તા. તેમાં આજે જોઈશું 7મું જ્યોતિર્લિંગ એટલે કે કાશી વિશ્વના જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા. તેમાં જોઈશું કે કાશી વિશ્વના જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને ભગવાન શિવે પ્રતિજ્ઞા કરી છે કે હું ક્યારેય પણ કાશી છોડીને જઈશ જ નહીં. તો તે કથા પણ આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાશી વિશ્વના જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશમાં વારાણસી એટલે કે કાશી નગરીમાં આવેલું છે. જ્યારે પૃથ્વી પર કાંઈ પણ ઉત્પન્ન થયું ન હતું, જ્યારે ભગવાને નારાયણને પણ પ્રગટ ન કર્યા હતા, માત્ર પ્રકૃતિ અને પુરુષ જ હતા. જ્યારે આ પ્રકૃતિ અને પુરુષને તપ કરવું હતું, પણ તે માટે કોઈ જગ્યા ન હતી. ત્યારે ભગવાન શિવે એક નગરનું નિર્માણ કર્યું અને કહ્યું કે તમે ત્યાં તપ કરો. આ નગર આકાશમાં હતું. વર્ષો સુધી તે બંનેએ ત્યાં તપ કર્યું અને હરિના શરીરમાંથી શ્રેષ્ઠ જલની ધારા વહી. આ જલ એટલું બધું હતું કે તેમાં આ નગરી વહી ન જાય. એટલે ભગવાને એ નગરને ત્રિશુલ પર રાખ્યું અને આ જે સ્થાન હતું એ બીજું કોઈ નહીં પણ મુક્તેશ્વર ક્ષેત્ર એટલે કે કાશી ક્ષેત્ર. આખું જલધારામાં વહેતું નગર હતું. અને પછી જ્યારે ભગવાન શિવે પોતાના ડાબા અંગમાંથી વિષ્ણુને પ્રગટ કર્યા અને તેના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીએ આખી સૃષ્ટિની રચના કરી, ત્યારે ભગવાન શિવે તેના ત્રિશુલ પર રહેલી આ કાશી નગરીને પૃથ્વી પર છોડી દીધી. કાશી નગરીની નીચે 3 સફેદ પટ્ટા છે, જેને આપણે ત્રિશુલ કહીએ છીએ. એટલે પ્રલય કાળમાં પણ આ કાશીને કંઈ થતું નથી. અને હવે જોઈએ કે મહાદેવજીએ કેમ પ્રતિજ્ઞા કરી હતી કે હું હવે કાશી છોડીને ક્યાંય જઈશ જ નહીં. આ જ કાશી નગરીમાં મહાદેવજી વાસ કરતા હતા, પરંતુ મરુદ પ્રદેશમાં દુષ્કાળ પડતો, ત્યાં વરસાદ ન થતો. એટલે બ્રહ્માજી અને આદિ દેવતાએ મહાદેવજીને વિનંતી કરી, જો આપ જેવા તપસ્વી વ્યક્તિ મરુદ પ્રદેશમાં પધારે તો ત્યાં સૌથી વધારે વરસાદ થાય. તેમ કહીને બધા તેને મરુદ પ્રદેશમાં લઈ ગયા. મહાદેવજી કાશી છોડીને મરુદ પ્રદેશમાં ગયા અને ત્યાં જઈને સમાધિમાં બેસી ગયા. 1-2 વર્ષ સુધી નહીં, પરંતુ મહાદેવજીએ તો 12 વર્ષ સુધી સમાધિ લગાવી. ત્યારે આ બાજુ કાશી નગરી રાજા વિનાની હતી. ત્યારે બ્રહ્માજી કહે કે અહીંયા કોઈ રાજા નથી, રાજા તો હોવો જ જોઈએ. તે માટે ત્યાંના રાજા તરીકે દિવોદાસની નિયુક્તિ કરી. બ્રહ્માજીએ કહ્યું કે દિવોદાસ, તમારે આ રાજ્ય સંભાળવાનું છે. ત્યારે દિવોદાસે કહ્યું કે હું સંભાળું, પણ મારી એક શરત છે કે હું એક જ રાજા હોવો જોઈએ. જ્યાં સુધી હું કાશીનગરમાં હોઉં ત્યાં સુધી ત્યાં બીજો કોઈ રાજા ન હોવો જોઈએ. બ્રહ્માજી કહે તથાસ્તુ. પછી તો દિવોદાસે કાશી ભૂમિને પ્રમાણિક ભૂમિ બનાવી દીધી અને એટલું બધું સુંદર નગર બનાવી દીધું. આ બાજુ જ્યારે 12 વર્ષ પછી મરુદ પ્રદેશમાં વરસાદ થયો અને મહાદેવજીએ સમાધિ ખોલી, પણ તેને કાશી વિના ગમતું ન હતું. તે કહે કે હવે તો મારે કાશી જવું છે. બ્રહ્માજી કહે કે મહાદેવજી, કાશી તમે ન જઈ શકો, ત્યાં તો દિવોદાસ છે. દિવોદાસે એ નગરની એટલી સુંદર ભૂમિકા ઊભી કરી છે. તો મહાદેવજી કહે કે હવે હું કેમ જઈ શકું. તેને બીજા બધાને મોકલ્યા. સૌ પ્રથમ તેના ગણ ભૈરવને મોકલ્યો. ત્યાર પછી 64 ભૈરવોને મોકલ્યા. આજે પણ કાશીમાં 64 ભૈરવના મંદિર છે. બધા ઋષિને મોકલ્યા, પરંતુ જે જાય તે ત્યાં સ્થિર થઈ જાય. આજે પણ બધા દેવતાના મંદિર કાશીમાં છે. અને અંતે શિવજીએ ગણેશજીને મોકલ્યા અને ગણેશજી જ્યોતિષી બનીને ગયા, જેનું નામ છે ઢૂંઢીનાથ. આજે પણ કાશીમાં તેનું મંદિર છે. ગણેશજી જ્યોતિષના રૂપમાં દિવોદાસને કહે કે તમારે આ ભૂમિ છોડી દેવાની છે અને દિવોદાસ ત્યાંથી
જતા રહે છે અને ત્યારબાદ મહાદેવજી આવે છે. ત્યાર પછી મહાદેવજી ત્યાં જ રહે છે. મહાદેવજી કહે છે, જે માત્ર કાશીમાં વાસ કરે તેને હું મોક્ષ આપીશ, અને જેનું મૃત્યુ કાશીમાં થાય તેનું મૃત્યુ મંગલ બની જાય છે. તેથી આજે પણ ભગવાન એ ક્ષેત્રને છોડતા નથી. અને શિવે કહ્યું કે હું જ્યોતિના રૂપમાં અહીં જ રહીશ અને હું કાશીને છોડીશ નહીં, તેવી મહાદેવજીએ પ્રતિજ્ઞા કરી. હર હર મહાદેવ.